વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે। આજે ગુજરાત પોલીસ શહીદ સંભાળના દિવસનું આયોજન એ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંભાળના દિવસનું આયોજન કરાયું હતું। સમાચારોમાં આગળ વાત કરીએ। આજે 21 ઓક્ટોબર એટલે ગુજરાત પોલીસ શહીદ સંભાળના દિવસ। સુરત ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ દ્વારા આયોજિત ગુજરાત પોલીસ શહીદ સંભાળના દિવસના એક કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં ઉપસ્થિત રહી રાજ્ય તથા દેશના શહીદ પોલીસ પરિવારોને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજે ગુજરાત પોલીસ શહીદ સંભાળના દિવસનું આયોજન એ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। દર વર્ષે આજના દિવસે શહીદ સંભાળના દિવસનું આયોજન કરવામાં આવે છે, જ્યારે આજે સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંભાળના દિવસનું આયોજન કરાયું હતું। આ આયોજનમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવીએ શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સાથે જ તેમને દેશની સુરક્ષા અને કાયદા માટે શહીદ થનાર જવાનોને એ આજનો દિવસ એ યાદ કરવાનો દિવસ છે। દેશમાં કુલ 191 પોલીસ જવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે। આ નિવેદન એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે, જેમાં ગુજરાત પોલીસના પણ 3 જવાનો એ સામેલ છે। આપણે શહીદ પરિવારને સલામ કરીએ છીએ અને આ એ શહીદ સંભાળના દિવસ દરમિયાન તેમને રાજ્ય સરકાર અને રાજ્યની જનતા વતી 191 એ વીર શહીદના પરિવારોને તેમને સલામી પણ આપી છે। શહીદ સંભાળના દિવસના કાર્યક્રમનું આયોજન એ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે એ આ કાર્યક્રમની અંદર સુરત પોલીસના એ ઉચ્ચ અધિકારીઓ અને સુરત પોલીસના અધિકારીઓ એ હાજર હતા, જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ત્યાં ઉપસ્થિત હતા અને એ ત્યાં ઉપસ્થિત રહીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી। ગુજરાત પોલીસના એ 3 શહીદ જવાનોને ના પરિવારોને પણ તેમને સલામી આપી। આ સાથે જ દેશના 191 પોલીસ જવાનો કે જેઓએ દેશના કાયદા અને દેશની એ સુરક્ષાને લઈને જેઓ શહીદ થયા છે, તેમના સંભાળના આ દિવસનું એ આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું ત્યાં તેમને ઉપસ્થિત રહ્યા, તેમના પરિવારોને તેમને સલામી પણ અર્પણ કરી। આ એ પોલીસ સંભાળના શહીદ સંભાળના દિવસ કાર્યક્રમને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું નિવેદન આપ્યું, સાંભળો। સંભાળના દિવસે છે। આ દિવસે દેશની સુરક્ષા, શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે। આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં 191 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ भी શામેલ છે। આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ। રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે। અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ 191 શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું, નતમસ્તક વંદન કરું છું। આભાર। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन।
विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।